હેલો મિત્રો, બધાનું સ્વાગત છે ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજનું બેંક નિફ્ટીનું એનાલિસિસ જોઈ લઈએ અને ક્યાં કેવી રીતે સ્ટ્રક્ચરનું કેવી રીતે ફોર્મેશન થયું છે અને સ્ટ્રક્ચરના બેઝ ઉપરથી આપણે કેવી રીતે બેટર ડિસિઝન લઈ શકતા હતા, બરાબર. તો જેમ કે આપણે કાલના લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું કે મને આ જ એક્સપેક્ટેશન હતી કે માર્કેટ થોડું સ્લાઇટલી ગેપઅપ ખુલશે, બરાબર. મારું સેટઅપનું ફોર્મેશન મેં ક્લિયરલી કીધું હતું કે મારા સેટઅપનું ફોર્મેશન નહોતું થયું, બટ બેઝડ ઓન માય એક્સપિરિયન્સ માર્કેટે સારી વીક લૂઝિંગ આપી છે, તો પોસિબલ છે કે માર્કેટ ગેપઅપ થઈ શકે છે, બરાબર. તો માર્કેટ ફ્લેટ ઓપનિંગ થઈ છે, ફ્લેટ ઓપન થતાં જ નીચે થોડું પોટેન્શિયલ સેલિંગ પ્રેશર આવી જાય છે, બટ મારો વ્યૂ ડાઉન સાઇડનો બિલકુલ નહોતો, કેમ કે જ્યાં સુધી હું હંમેશા સ્વિંગને પ્રાયોરિટી આપું છું અને જ્યાં સુધી મારું સ્વિંગ બ્રેક નહીં થાય, એટલે મારા માટે મેજર સ્વિંગ આ હતો, એ જ્યાં સુધી બ્રેક નહીં થાય ત્યાં સુધી હું કન્સિડર નહીં કરું. તો એવું થયું, બટ હું ટોટલ કન્ફ્યુઝ હતો કે માર્કેટ શું કરવા માગે છે. તો માર્કેટ જ્યારે અહીંયાથી ઓપન થતાં નીચે પુલબેક લે છે, તો હું વીકનેસ જો સરસ વીકનેસ દેખાવતો, મતલબ કે આ સ્વિંગ માર્કેટ નીચે બ્રેક કરે છે, લોના ફોર્મેશન કરે છે, તો હું ડાઉન સાઇડ જવાનું પ્રેફર કરું, બરાબર. અને ઓલરેડી આપણો ઓપ્શન્સ હોલ્ડ હતું, તો એમાં કંઈ ખાસ પ્રીમિયમ વધારે ફ્લક્ચ્યુએટ થતું નહોતું, ત્યાં કન્સોલિડેટ કરતું હતું, બરાબર. હવે અહીંયા માર્કેટ શું કરે છે, એક નવો હાઈ બનાવે છે, અહીંયા એક સરસ નવો હાઈ બનાવે છે, બરાબર. હવે જેમને નથી ખબર તો એને કદાચ ખબર હશે કે આપણું જે રેઝિસ્ટન્સ ઝોન છે એ માર્કેટનો કયો ઝોન છે, તો તમે અહીંયા જોઈ શકો છો આપણું આખું રેઝિસ્ટન્સ છે કે જ્યાંથી શું થશે કે સેલિંગ પ્રેશર આવશે, બરાબર. આ પૂરો એરિયા, તો આ એરિયા જ્યારે પણ પ્રાઇસ નીચેથી ઉપર જતી હોય તો એ ક્રુશિયલ એરિયા છે કે જ્યાં કાલે પણ માર્કેટે શું કરે છે, રેઝિસ્ટન્સ લઈને નીચે ક્લોઝ કરે છે. જો માર્કેટ ગેપઅપ થયું હોત તો આ સપોર્ટ તરીકે એક્ટ કરો, બટ પ્રાઇસ નીચેથી જઈ રહી હતી તો આ એરિયા આખો રેઝિસ્ટન્સ તરીકે એક્ટ કરે છે. અને એ ટાઈમે હું પેશન્સલી ઓબ્ઝર્વ કરી રહ્યો હતો કે પ્રાઇસ કેવી રીતે મૂવમેન્ટ કરી રહી છે. તો અચાનક અહીંયાથી હેવી સેલિંગ પ્રેશર આવે છે અને માર્કેટ ડાઉન સાઇડ જવાની કોશિશ કરે છે. હવે અહીંયા તમને 5 મિનિટમાં તમે જોશો ત્યારે તમને ખબર પડશે, અને એના કરતાં બેટર તમે 3 મિનિટમાં જોશો તો તમને બેટર સમજાશે કે 3 મિનિટમાં તમે અહીંયા જરા પ્રાઇસ એક્શન જુઓ. અહીંયા માર્કેટ કન્સોલિડેટ કરીને જ્યારે બ્રેકઆઉટ કરે છે અને પછી એ બ્રેકઆઉટ માર્કેટ ફેલ કરી અને આ સ્વિંગને પણ બ્રેક કરીને નીચે જાય છે, મતલબ જે બાયરની એન્ગલ્ફિંગ મોમેન્ટ હતી, જ્યારે બાઇંગ પ્રેશર હતું, એ બધું જ એન્ગલ્ફ કરી નાખે છે કોણ? સેલર. હવે એક વખત બ્રેકડાઉન કર્યા પછી માર્કેટ સ્મોલ પુલબેક લે છે, તો તમે અહીંયા જોશો કે બેઝડ ઓન ફિબોનાચી જોઈએ તો ઓલવેઝ 0.6180 એરિયાની અરાઉન્ડથી પાછું માર્કેટ શું કરે છે, ટ્રેન્ડની ડાયરેક્શનમાં કન્ટિન્યુ કરવાની કોશિશ કરે છે, બરાબર. તો અહીંયાથી પ્રાઇસ નીચે જાય છે, લોઅર લોના ફોર્મેશન સરસ રીતે માર્કેટ કરે છે, જે ક્લિયરલી ઇન્ડિકેટ કરી રહ્યું હતું કે માર્કેટમાં બાયર એના પ્રેશરમાં નથી. કેવી રીતે ખબર પડી? કે અહીંયા સિમ્પલ છે કે જો બાયર પ્રેશરમાં હોત તો શું કરો, પ્રાઇસ હાયર લેવલ ઉપર સસ્ટેન રાખવાની કોશિશ કરો, પણ અહીંયા શું કરે છે, સેલર લોઅર લોના ફોર્મેશન કરીને પ્રાઇસ નીચે બ્રેક થઈ રહ્યું છે, મતલબ ક્લિયર સિગ્નલ છે કે માર્કેટ નીચે બ્રેક કરવા જઈ રહ્યું છે. અને આ ક્રુશિયલ રેઝિસ્ટન્સ તરીકે જે આ ઝોનનો સપોર્ટ હતો એનો એ જ ઝોન હવે કેવી રીતે કામ કરે છે, રેઝિસ્ટન્સ તરીકે. તો બ્રેકડાઉન થયા પછી રીટેસ્ટ કરે છે, રીટેસ્ટ કર્યા પછી પાછું સેલિંગ પ્રેશર આવે છે અને કન્ટિન્યુઅસલી પ્રાઇસ લોઅર લોના ફોર્મેશન કરી અને માર્કેટ નીચે જાય છે. અહીંયાથી તમે જોશો ને, ઓલવેઝ ફિબોનાચી મને બહુ હેલ્પ કરે છે. આ સ્વિંગ ટુ સ્વિંગ કનેક્ટ કરશો તો એ 0.618નું જ રિટ્રેસમેન્ટ હશે ઓલવેઝ. બધામાં તમે જોશો કે નેચરલી 0.618 એક ક્રુશિયલ લેવલ છે કે જ્યાંથી માર્કેટ રિએક્ટ કરે છે. તો આને આપણે એક ટ્રેન્ડિંગ મૂવ કહી શકીએ. આ નીકાળી દઈએ તો એક સરસ આને ટ્રેન્ડિંગ મૂવ, આને પુલબેક. પાછું અહીંયાથી અહીંયા કનેક્ટ કરશો એટલે આ એક ટ્રેન્ડિંગ મૂવ, એક પુલબેક, પાછી આ એક ટ્રેન્ડિંગ મૂવ અને એક પુલબેક, બરાબર. હવે તમે બધા જનરલી શું કરશે કે અહીંયા હેવીલી સેલ કરવાનું શરૂ કરી દેશે, પણ એ લોકોને એ જ હોય કે પ્રાઇસ એક્શન સ્ટ્રક્ચર શું છે. જસ્ટ ખાલી માર્કેટ નીચું આવવાથી, લોઅર લોના ફોર્મેશન કરવાથી એવું જરૂરી નથી કે માર્કેટ નીચે જશે. પહેલાં ઓવરઓલ સ્ટ્રક્ચર જુઓ તો તમે જોશો કે 51,000 એક ક્રુશિયલ સપોર્ટ ઝોન છે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે 51,000 એક સરસ એવો સપોર્ટ છે. તો હું ત્યાં જ પુટ ઓપ્શન શોર્ટ કરવાની રાહ જોતો હતો ફોર ધ નેક્સ્ટ એક્સપાયરી. એક તો પુટ ઓપ્શન આપણે શોર્ટ કરેલો જ હતો, જેનું તમે ખબર જ છે તમને બધાને કે પ્રીમિયમ કેટલું ચાલી રહ્યું હતું. આપણે 700ની અરાઉન્ડ શોર્ટ કર્યો હતો અને અત્યારે આજે પ્રીમિયમ ક્લોઝિંગ પ્રીમિયમ છે 300 અને ઓલમોસ્ટ 60ની અરાઉન્ડ ગયું હતું, 40-50ની અરાઉન્ડ. અને મેં પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે 130ની અરાઉન્ડ. જ્યારે માર્કેટ અહીંયાથી બાઉન્સ બેક કરે છે, પુલ બેક લઈને પાછું જ્યારે હાઈ બ્રેક કરવા માગે છે, ત્યારે મને લાગ્યું કે માર્કેટમાં થોડું સેલિંગ પ્રેશર વધારે છે, તો પોસિબલ એક્ઝિટ કરી દેવું જોઈએ. ખામખામ ઓપ્શનનું પ્રીમિયમ શૂટઅપ થઈ જશે અને ઓલમોસ્ટ ઓપ્શનનું પ્રીમિયમ ખાવાની કોશિશ કરી, મતલબ 600 રૂપિયા તો આપણે પરફેક્ટલી ખાઈ જ લીધા. તો અહીંયા 1:6 રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો બેઠો
કેમ કે જો મારી ઓલવેઝ તમને બધાને કદાચ આગલો વિડીયો જોઈને સમજમાં આવી ગયું છે કે હું ઓપ્શન સેલર છું, તો ઓલવેઝ મારી પ્રાયોરિટી છે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયોને ધ્યાનમાં રાખવું, બરાબર. રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો શું છે કે ભાઈ હું જો 100 પોઈન્ટનું રિસ્ક લઉં છું તો સામે એટલીસ્ટ 600-700 પોઈન્ટનો ટાર્ગેટ લઈશ, જેથી ઇન કેસ હું મારા રોંગ થવાના ચાન્સીસ વધી જાય છે છતાં પણ હું પ્રોફિટેબલ રહી શકું, બરાબર. એ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયોની તમને બેઝિક ઇન્ફોર્મેશન તો હશે, બરાબર. હવે ચર્ચા કરીએ કે નેક્સ્ટ એક્સપાયરીનું આપણે શું રહી શકીએ. જો અત્યારે માર્કેટ લોઅર લોના ફોર્મેશન કરે છે અને અત્યારે એક ક્રુશિયલ સપોર્ટ છે અને જે તમને દેખાઈ રહ્યો છે 51,000, રાઈટ. જ્યાં સુધી માર્કેટ 51,000 લેવલની અબોવ છે ત્યાં સુધી મારું વ્યૂ તો ટોટલ બુલિશ રહેશે. કેમ કે હવે મારી એક્સપેક્ટ હું એવી રીતે કરી રહ્યો છું કે 51,000ને અહીંયા કન્સોલિડેટ કરે છે અને પછી ઉપર નીકાળે છે, સરસ પાછું માર્કેટ અપવર્ડ ડિરેક્શનની મૂવમેન્ટ કરશે. હું ડાઉન સાઇડ ત્યારે જ જઈશ કે જ્યારે માર્કેટ સોલિડલી નીચે બ્રેકડાઉન કરશે, વીકનેસ દેખાડશે, તો જ હું શોર્ટ સાઇડ જઈશ, બરાબર. મારો પ્લાન સિમ્પલ છે. અત્યારે મેં પુટ ઓપ્શન તો શોર્ટ નથી કર્યો, મતલબ ટ્રાય કર્યો તો, બટ લાસ્ટમાં મેં એક્ઝિટ કરી નાખ્યું. કેમ કે એનું રીઝન છે કે મને ખબર નથી કાલે માર્કેટ ક્યાં ઓપન થવાનું છે. તો એકવાર એટલીસ્ટ ઓપન થઈ જાય પછી હું ડિસાઇડ કરીશ પુટ ઓપ્શન શોર્ટ કરવાનું. જનરલી વ્યૂ પુટ ઓપ્શનની ડાયરેક્શનમાં જ છે સેલ કરવા વિશે, મતલબ ઉપરની ડાયરેક્શનમાં. જોઈએ હવે માર્કેટ કાલે કેવી રીતે ક્યાં ઓપન થાય છે અને કેવી રીતે બિહેવ કરે છે, એની બેઝ ઉપર આપણે ડિસિઝન લેવાની કોશિશ કરીશું. તો બેઝડ ઓન માર્કેટ સ્ટ્રક્ચર આજે ક્લિયર વસ્તુ હતું કે તમને કોલ સાઇડની તરફ પણ થોડી મોમેન્ટ મળી અને ડાઉન સાઇડ તરફ પણ તમને મોમેન્ટ મળી છે, બરાબર. તો આશા રાખું છું બધાને વિડીયોમાં સમજ આવતું હશે અને સ્ટ્રક્ચરમાં ધીરે ધીરે આપણે પ્રાઇસ એક્શન સમજી રહ્યા છીએ ડિટેલમાં એકદમ સરસ રીતે. તો જો વિડીયો પસંદ આવે છે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. અને બીજી અપડેટ એ છે કે નિફ્ટીમાં તમે ઓપન ઇન્ટરેસ્ટમાં જોશો તો લાસ્ટમાં ઓપન ઇન્ટરેસ્ટ બહુ સરસ રીતે ચેન્જ થયું છે. તો અહીંયા જોઈ શકો છો કે ઓપન ઇન્ટરેસ્ટ અત્યારે ડિસેન્ટ છે, મતલબ 25,000ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર પુટ ઓપ્શન્સ રાઇટર થોડા છે. બટ તમે લાસ્ટમાં જોશો કે કેટલું ઓપન ઇન્ટરેસ્ટ નિફ્ટીમાં ચેન્જ થયું છે. તો તમે જોશો કે પુટ ઓપ્શનના ઓપન ઇન્ટરેસ્ટ બહુ જ ઓછું એડ થયું છે અને હેવીલી કોલ ઓપ્શનનું ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ થયા છે. તો માર્કેટ એમાં પણ લોઅર છે. તો આ બધા ઇન્ડિકેટ કરે છે કે હેવીલી સેલર અવેલેબલ છે ઉપરની સાઈડ, કેમ કે અહીંયા લોઅર લોના ફોર્મેશન છે પ્લસ આ સ્વિંગ પોઈન્ટ છે. તો બધાનો રેફરન્સ માનીને બેઠા છે, બરાબર. અને બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં શું સિનેરિયો છે તો તમે અહીંયા જોઈ શકશો કે બેંક નિફ્ટીમાં લાસ્ટમાં ઓપન ઇન્ટરેસ્ટ ક્યાં છે તો અત્યારે જે 51,000 વાળું આપણું લેવલ છે કે ત્યાં માર્કેટ સસ્ટેન રહી છે. બટ જોઈએ હવે શું થાય છે, કેમ કે અહીંયા લોઅર લોના ફોર્મેશન છે. જો પ્રાઇસ એની સાથે જ નીચે બ્રેકડાઉન કરશે તો કોઈ ઇન્ટરેસ્ટ નથી. જ્યાં સુધી 51,000ની અબોવ છે ત્યાં સુધી આપણે ટ્રાય કરીશું કે માર્કેટને બુલિશ વ્યૂ જોઈ શકીએ, બરાબર. અને ઉપર ઓપન ઇન્ટરેસ્ટ અત્યારે ચેન્જ થયું છે લાસ્ટમાં સેલિંગ પ્રેશર, બરાબર. જોઈએ હવે કાલે શું થાય છે. અહીંયા લિક્વિડિટી જો નીકાળે છે ડાઉન સાઇડે સરસ મુવમેન્ટ આવશે અને ઉપર પણ મુવમેન્ટ આવવાના ચાન્સીસ છે. તો જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.